ઠાકોર સમાજના બંધારણ બાદ જુઓ ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ, હું મારો પર્સનલ ઓપિનિયન આપું તો ક્યાંક ને ક્યાંક ગબ્બર ઠાકોર સાચું પણ કહી રહ્યા છે. કેમ કે જુઓ, જે કોંગ્રેસની રેલી છે ત્યાં મસ્ત સારી રીતે ડીજે વગાડવામાં આવી રહ્યું છે, પણ લાઉડ સ્પીકરે, અને તેમની સાથે કેટલાય લોકો જોડાયેલા છે. તો હવે કેમ કોઈ બંધારણ તરફ ધ્યાન નથી આપી રહ્યું? જ્યારે કોઈ કલાકાર પોતાના પ્રોગ્રામ માટે નીકળે છે તો તરત જ બધાની તેમના ઉપર નજર પડી જાય છે અને તેમના સમક્ષ વિરોધ કરવામાં આવે છે કે આ બધું જ ખોટું છે. અને આમ જોવા જઈએ તો ઘણા ખરા પ્રસંગમાં ડીજેનો ઉપયોગ થાય જ છે. અને અત્યારે તો એવું થઈ ગયું છે કે જો જાણે કોઈ આ દુનિયા છોડી જતું રહ્યું છે તો તે વખતે પણ તે માણસને વાજતા ગાજતા નીકાળે છે કે એની કોઈ ઉમ્મીદો બાકી ન રહી જાય. તો ડીજેનું તો આમ જોવા જઈએ તો આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. એકલા આપણા જે કલાકારો છે તેમના જ જીવનમાં નહીં, બાકી બધાના જ જીવનમાં આ ડીજેનું ખૂબ જ મહત્ત્વ છે. પણ હા, આ ડીજે વગાડવાનો એક વોલ્યુમ ખાલી ફિક્સ હોવો જોઈએ કે તમે આટલું લાઉડ સ્પીકર કરી ન વગાડો, મીડિયમ વોઇસમાં તમે વગાડી શકો છો. જ્યારે કોઈ ડીજે લઈને જતું હોય છે તો બહુ જ લાઉડ સ્પીકર હોય છે, જેના કારણે ઘણા ખરાને તકલીફો થતી હોય છે. હા, આ વસ્તુ ઉપર ધ્યાન આપવા જેવું છે. પણ હવે આ ગબ્બર ઠાકોર પણ પોતાના જગ્યાએ સહી જ છે કે જ્યારે અમે ડીજે લઈને નીકળ્યા હતા તો અમારા ઉપર અમને સમાજ બહાર કરી દેવામાં આવ્યા હતા અને અમારા ઉપર ઘણા ખરા સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. અને એટલું જ નહીં, સમાજના ઘણા ખરા લોકો અમારી વિરુદ્ધ પણ થઈ ગયા હતા. તો હવે તેમનું કહેવું છે કે હવે ક્યાં છે તે સમાજવાળા જેમને અમને સમાજ બહાર કર્યા હતા, એ પણ ફક્ત ને ફક્ત ડીજે માટે લઈ, અને તે પણ પોતાની જગ્યાએ ખોટા નથી અને તેમને સારા કામ પણ કર્યા છે. અને તેમના સારા કામોને જ નજરઅંદાજ કરી સાઈડ મૂકી દેવામાં આવ્યા અને તેમની એક જ ભૂલને પકડી તેમને સમાજ બહાર કરી દેવામાં આવ્યા.